નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય ગુજરાતી, પાઠ નંબર 4. પાઠનું નામ છે સિંહ ગુંગવે બકરો ભાગે. તો ચાલો જોઈએ. સૌથી પહેલા એક ગીતડું આપેલું છું, ગીતડું ગાઈએ, જોતા જઈએ. સુંદર વનમાં વસતા હરણા, ઝરણા ના જળ પીતા હરણા, લીલા તરણા ચરતા હરણા, અદ્ભુત રમણા કરતા હરણા, હેત ભર્યાસા હિંચે હરણા, રંગ ભર્યાસા નાચે હરણા, દર્શનથી દિલ ખેંચે હરણા, અંતરમાં રસ સિંચે હરણા, વાલા ઓ મન હરણા હરણા, છે નાજુક ને નમણા હરણા, રમવા આંગણ આવો હરણા, લાવો વનનો લાવો હરણા. તો સરસ મજાનું અમૃતલાલ પારેખનું હરણાનું છે એ ગીત આપેલું છે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે, અ અને બ વિભાગ આપેલા છે. આપણે જોડકા ટાઈપના છે એ જોડવાના છે, જે લાગુ પડતું હોય એમાં. તો એમાં પેલું છે રંગ બદલી શકે. તો કોણ રંગ બદલી શકે? તો અહીંયા આપેલું છે ખ, કાચીડો આવશે. 2 નંબર પર છે લાંબો સમય પાણી વગર રહી શકે. તો કોણ છે એવું? તો જવાબ આવે ગ, ઊંટ. 3 નંબર છે ઊંધું લટકીને ઊંઘે. તો એમાં જવાબ આવે બ, ચામાચીડિયું. 4 નંબર પર છે માણસની જેમ બોલી શકે. તો જવાબ આવે છ, પોપટ. 5 નંબર પર છે રાત્રે પણ જોઈ શકે. તો જવાબ આવે અ, ઘુવડ. 6 નંબર પર છે પીંછા ફેલાવી કળા કરે. તો જવાબ આવે જ, મોર. 7 નંબર પર છે ગંધ પારખી વસ્તુ શોધી શકે. તો જવાબ આવે ક, કૂતરું. 8 નંબર પર છે પાણી અને જમીન બંને જગ્યાએ જીવી શકે. એવું કોણ છે? તો જવાબ આવે ટ, કાચબો. 9 નંબર પર છે એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદી શકે. તો જવાબ આવે ચ, વાંદરો. 10 નંબર ઉપર છે 2 કટકા થાય તોય જીવતું રહે. એવું કોણ છે કે જે 2 કટકા થાય તોય જીવતું રહે? તો જવાબ આવે ઘ, અળસિયું. આગળ છે વાર્તા સાંભળો અને વાંચો. તો જોતા જઈએ. સાચો બેટો, ખોટો બેટો. એક સિંહણનું બચ્ચું જન્મ્યું. સિંહ બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવી આપતો. સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી. એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો, શિકારની શોધમાં હતો. પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો. એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું. સિંહે તેને પકડી લીધું, પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. તેને દયા આવી. મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં. ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ ગયો. સિંહણ લવારું જોઈને નવાઈ પામી. તેણે સિંહને પૂછ્યું, આ બકરીનું જીવતું બચ્ચું કેમ લાવ્યા? શું તે આપણો શિકાર નથી? સિંહે કહ્યું, મને કુદરતી રીતે તેના પર હેત ઉપજ્યું એટલે તેને મારી ન શક્યો. હેત એટલે પ્રેમ. સિંહણ બોલી, તો હું પણ તેને નહીં મારું. ભલે આપણે ત્યાં રહે, તે પણ ધાવતું બાળ છે, એટલે આપણા બચ્ચા જોડે મોટું થશે. બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું. બંને બચ્ચા સાથે દૂધ પીવે, સાથે રમે અને આનંદ કરે. તેમને રમતા જોઈ સિંહ અને સિંહણ ખુશ થાય. બકરીનું બચ્ચું પણ એ બંનેની હૂંફ મળતા ખુશખુશાલ હતું. સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો. બકરીનું બચ્ચું તો સિંહણને ધાવીને ખૂબ રૂષ્ટપુષ્ટ થઈ ગયું હતું. હવે તે કદાવર બકરો બની ગયું હતું. તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું. સિંહણ આ પોતે ઉછેરેલા બકરાને મોટિયો કહેતી અને પોતાના બચ્ચાને નાનિયો. સિંહણનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માન આપતું. એક વખત નાનિયો અને મોટિયો રમત રમતમાં એવી જગ્યાએ પહોંચી ગયા કે જ્યાં ઘણા હાથી હતા. હાથીઓને જોઈ સિંહનું બચ્ચું જૂનું બની ગયું. તે ઘુરકતું હાથી સામે જવા લાગ્યું. એટલે બકરો કહેવા લાગ્યો, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાથ ભીડવા ક્યાં તૈયાર થયો? આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષને ઉખાડી નાખે તેવા હોય છે. તેની આગળ આપણું શું ગજું?
માટે ઓ નાનિયા પાછો ફર. સિંહનું બચ્ચું બકરાનો મોટો ભાઈ તરીકે આદર રાખતું હતું, તેથી તેણે આજ્ઞાનો અનાદર કર્યો નહીં. તરત જ તે પાછું ફર્યું. પછી બંને ઘરે આવ્યા. સિંહણે કહ્યું, તમે અત્યાર સુધી ક્યાં હતા? ક્યારની હું તમારી રાહ જોતી હતી. મોટિયો બોલ્યો, માં, રમત રમતમાં અમે જરા દૂર નીકળી ગયા હતા. એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂઝી, નહીતર આજે તો મારા ભાઈનો ભૂક્કો બોલાવી જવાનો હતો. આ સાંભળી સિંહણ ચોંકી ગઈ. તેણે બકરાને પૂછ્યું, બેટા, કંઈ ચોખવટથી વાત કર, ક્યાં ફસાઈ ગયા હતા તમે? બકરાએ કહ્યું, માં, એક ઠેકાણે હાથીઓ જોઈને મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો. તે હાથીને મારવા માટે સામે ધસી જતો હતો, પણ મેં તેને રોક્યો. તે મારી વાત માની ગયો, નહીતર હાથીઓએ તેને મારી નાખ્યો હોત. માં, મેં સારું કર્યું ને? સિંહણે કહ્યું, બેટા, તું બધી બાબતોમાં હોશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે. હવે તું ડાહ્યો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા. આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાળી છે, પરંતુ હવે તે મોટો થયો છે, ખરો સિંહ બન્યો છે. કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈ પૂરા કરી નાખશે. તેણે સિંહણની આંખોમાં જોયું અને બધી વાત સમજી ગયો. બીજે જ દિવસે પહેલી સવારે તે ત્યાંથી જતો રહ્યો. તો સરસ મજાની અહીંયા બંને પ્રાણીની પ્રેમની વાત છે એ આપેલી છે કે કઈ રીતે છે એ બકરો છે એ સિંહ સાથે ઉછરે છે અને અંતમાં છે એ શું થાય છે. આગળની પ્રવૃત્તિ છે કે અહીંયા જે પ્રશ્નો આપ્યા છે એના એક શબ્દમાં જવાબ છે આપો. એમાં પહેલો પ્રશ્ન છે, બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ હતા? તો જવાબ આવે ના. 2 નંબર પર છે, લવારાને કોણે ઉછેર્યું? તો જવાબ આવે સિંહણે. 3 નંબર પર છે, કોનું બચ્ચું શિકારી ન હતું? તો જવાબ આવે બકરીનું બચ્ચું. 4 નંબર પર છે, બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? તો જવાબ આવે સિંહનું. 5 નંબર પર છે, આ વાર્તામાંથી એક માનવાચક શબ્દ શોધીને લખો. એટલે કે માન અપાય એ રીતનો શબ્દ વપરાણો હોય તો જવાબ આવે મોટા ભાઈ. આગળ છે 5 નંબર પરની પ્રવૃત્તિ કે વાક્ય સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટું લખો. તો અહીંયા આપણે જોતા જઈએ, શિકારની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યું. તો આ વાક્ય સાચું છે. 2 નંબરનું છે, સિંહને થયું કે આ બચ્ચું સિંહણને ગમશે. તો આ વાક્ય પણ સાચું છે. 3 નંબર પર છે, બકરીના બચ્ચાને જોઈ સિંહણને થયું પતિદેવ આ સરસ ભોજન લાવ્યા છે. તો આ વાક્ય સાચું છે, એટલે ખરાનું નિશાન કરીશું. 4 નંબર પર છે, બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધું. તો આ વાક્ય સાચું છે. 5 નંબર પર છે, થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદ્દાવર બની ગયું. તો આ વાક્ય પણ સાચું છે. 6 નંબર પર છે, કદ્દાવર બકરાને સિંહણે મોટા ભાઈ કહેતી હતી. કદ્દાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી. તો આ વાક્ય છે એ ખોટું છે. 7 નંબર છે, એકવાર મોટિયો હાથીની પાછળ પડ્યો. આ પણ ખોટું છે. 8 નંબર પર છે, મોટિયાએ નાનિયાને હાથી પર હુમલો કરતા રોક્યો, તે સિંહણને ન ગમ્યું. તો આ વાક્ય સાચું છે. 9 નંબર છે, હાથીએ નાનિયાને નો ભૂક્કો બોલાવી દીધો. આ વાક્ય ખોટું છે. 10 નંબર પર છે, બકરો જંગલમાંથી જતો રહ્યો. તો આ વાક્ય સાચું. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે કે ખોટી રીતે વપરાણો હોય શબ્દ તેની નીચે લીટી કરો અને જ્યાં ન આવતો હોય ત્યાં ગોળ ફરતે રાઉન્ડ કરો. તો અહીંયા આજ્ઞા છે, અનાદર છે, આ રીતના શબ્દોના 2 વાક્ય આપેલા છે કે આ શબ્દ યોગ્ય રીતે વપરાણો હોય તો ત્યાં આપણે લીટી કરવાની છે. જોતા જઈએ. પેલું છે આજ્ઞા. તો એમાં બ છે, શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તું બહુ મહેનતુ છે. તો આ વાક્ય ખોટું છે. આજ્ઞા ખોટી રીતે વપરાણો છે શબ્દો, એટલા માટે આપણે અહીંયા લીટી કરીશું. આગળ 2 નંબર પર છે અનાદર. તો એમાં બ છે, ભાઈ આવતા જ હેમંત ઊભો થઈ ગયો, આમ તેમણે ભાઈનો અનાદર કર્યો. તો અનાદર શબ્દ અહીંયા ખોટી રીતે વપરાણો છે. આગળ છે
કૌંસમાંથી શબ્દો શોધી અને પ્રશ્નોના જવાબ છે આપણે લખવાના છે. એમાં પહેલું છે મમરાના લાડવા પર ધોકો મારીએ તો તેનું શું થાય? તો ભૂક્કો બોલી જાય. આગળ છે જો તમે દરરોજ દૂધ, લીલા શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાઓ તો તમે કેવા થઈ જાવ? જવાબ હૃષ્ટપુષ્ટ. 3 નંબર પર છે બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ? તો જવાબ આવે ચોખવટથી. 4 નંબર પર છે જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો? તો ઉશ્કેરાઈને. 5 નંબર પર છે તપસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેણે શું કર્યું? શું થયું? તો હતાશા. તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવો? તો જીવની જેમ. 7 નંબર પર છે પ્રવાસમાં જવાની મંજૂરી મળતા ઝુબેર કેવો દેખાતો હતો? તો જવાબ આવે ખુશખુશાલ. 8 નંબર પર છે વાઘ કેવું પ્રાણી છે? તો જવાબ આવે જનુની. આગળ છે આગળની પ્રવૃત્તિ અવિભાગ વાક્યો સાથે બ વિભાગના કયા વાક્યનો અર્થ બંધ બેસતો થાય છે તેનો ક્રમ ખાલી જગ્યામાં કૌંસમાં લખો. તો જોતા જઈએ. મારી મમ્મી મને બહુ હેત કરે છે તો એમાં પેલું જ આવશે હેત એટલે વહાલ. 2 નંબર પર છે એકાએક ડાઘિયા કૂતરો સામે આવ્યો હું ચોંકી ગયો. ચોંકી જવું એટલે ચમકી જવું. 3 નંબર પર છે ચકલીના માળાને ફેંકી દેતા મારો જીવ ચાલ્યો નહીં. જીવ ચાલવો નહીં એનો મિનિંગ શું થાય? મન માનવું નહીં એટલે આવે 2. 4 નંબર પર છે દરિયાના મોજાના સપાટાથી તે તણાઈ ગયો. સપાટાથી એટલે જોરદાર ધક્કાથી. તો જવાબ આવે 5. 5 નંબર પર છે બિલાડીએ સામસામા ઘુરક્યા કરતી જોઈ કૂતરું ત્યાંથી ભાગી ગયું. ઘુરક્યા કરવું એટલે જોરથી બૂમ પાડી એટલે જવાબ આવે 4. આગળનો પ્રશ્ન છે કે સિંહણે બકરાને આવું કહ્યું હતું હા કે ના લખો. તો આપણે જોતા જઈએ. સિંહ તો ગમે તેટલા મોટા પ્રાણી પર હુમલો કરે જ આવું કીધું હતું? તો કે ના. મોટો થયેલો સિંહ બકરા, હાથી કે કોઈ પણ પ્રાણીને મારી શકે? તો આ પણ ના. અમે પ્રાણીઓ છીએ એટલે જાત ભાઈઓ જ કહેવાઈએ. તો આ જવાબ આવે ના. હું પણ મારો દીકરો છે, તું પણ મારો દીકરો છે, તને જવાનું કહેતા મારો જીવ ચાલતો નથી. તો આ છે એ ના. તું મારી વાત સમજ અને તું તારા જાત ભાઈઓ પાસે જતો રહે. તો આ પણ ના. કોઈ દિવસ તે તને અને હાથીને સપાટામાં લઈ પૂરા કરી નાખશે. તો એમાં જવાબ આવે હા. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે કે આ વાક્ય છે કોણ બોલી શકે? જોતા જઈએ. એનું નામ છે આપણે વાર્તાના આધારે લખવાનું છે. સિંહ નહીં મળે તો હું શું કરીશ? શિકાર નહીં મળે તો હું શું કરીશ? તો જવાબ આવે સિંહ. અરે રે મારું બચ્ચું ક્યાં ખોવાઈ ગયું છે? તો જવાબ આવે બકરી. મને જીવતું રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આવું કોણ બોલે? તો બકરીનું બચ્ચું. હું એમ માનીશ કે મારે એક નહીં 2 બચ્ચા છે. તો આવું કોણ બોલી શકે? જવાબ આવે સિંહણ. આમ તો મને જોઈને ઘુરકી રહ્યું છે ક્યાંક મારા પર હુમલો તો નહીં કરે ને? તો આ હાથી બોલી શકે. 6 નંબર પર છે મને રોક્યો ન હોત તો હાથીડાને પૂરો જ કરી નાખ્યો. તો આ સિંહનું બચ્ચું બોલી શકે. ત્યારબાદ અહીંયા વાક્ય છે એને ક્રમમાં ગોઠવવાના છે અને નવી વિગતો ઉમેરીને વાર્તા બનાવવાની છે. બરાબર. આપણે જે પાઠ ભણ્યા એના આ રીતે 1 2 3 4 5 સુધી ક્રમ આપી અને આ વાર્તા છે એને આપણે આગળ લંબાવવાની છે. એટલે કે પાઠને છે ક્રમ 5 આપી અને આ વાર્તાને આગળ લંબાવવાની છે. એ તમારી જાતે છે તમે પૂરી કરી નાખજો. આગળની પ્રવૃત્તિ છે અહીંયા એક ફકરો આપેલો છે અને ફકરા નીચે અમુક શબ્દો આપેલા છે. એ ફકરામાંથી જે શબ્દો છે એ સાચો શોધી અને આપણે સુધારીને ફરીવાર લખવાનું છે. તો આ રીતે આપણે લખી શકશું કે વિશિષ્ટ, શ્રોતાગણ, અત્યંત, અણધાર્યા, પ્રશ્નો, ઉત્સુક, ઉત્પન્ન, ભત્રીજી, આગ્રહ, પત્રકાર, ધારાસભ્ય, પ્રશ્નોત્તરી. બરાબર. તો આ રીતે છે એ શબ્દો લખી શકશો. તમે બધા છે આ રીતે લખી નાખજો. આગળની પ્રવૃત્તિ છે સરસ મજાનું એક કાવ્ય આપેલું છે, ગીત આપેલું છે. જોતા જઈએ. મહાસાગરનો સરસ મજાનો છે
ગીત આપેલું છે, જોતા જઈએ. ખારા ખારા ઉસ જેવા આછા આછા તેલ, પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છેલ. આરો કે ઓવારો નહીં, પાળ કે પથરારો નહીં, સામો તો કિનારો નહીં. પથરાયા એ જળ ભંડાર સબર ભર્યા, આભના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી. વાયુ વેગે આગળ ધાય ને અથડાતા પથડાતા જાય. ઘોર કરીને ઘૂઘવે ગરજે સાગર ઘેરે રવે, કિનારાના ખડકો સાથે ધીંગા મસ્તી કરતો વળતો. ફીણથી ફૂફાડા કરતો ઓરો આવે આઘો જાય, ને ભરતી ઓટ કરતો જાય. ઊંડો ઊંડો ગજબ ઊંડો, માણસ ડૂબે ઘોડા ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા તૂત ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, તાડ જેવા ઝાડ ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે. ગાંડો થઈને રેલે તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ. વિશાળ લાંબો પહોળો ઊંડો એવો મોટો ગંજાવર, એના જેવું કોઈએ ન મળે મહાસાગર તો મહાસાગર. તો ત્રિભુવનદાસ વ્યાસની સરસ મજાની અહીંયા ગીત છે, કવિતા છે આપેલી છે. ત્યારબાદ આગળ છે કે ઉદાહરણ મુજબ કવિતામાંથી પ્રાસવાળા શબ્દો શોધો. આરો તો ઓવારો, અથડાતા તો પછડાતા, ઘૂઘવે તો રવે, તાડ તો ઝાડ, ધાડ તો જાય, ઝાડ તો પહાડ. તો આ રીતે છે બધા તમે લખી નાખજો. આગળની પ્રવૃત્તિ છે કે અર્થવાળું વાક્ય શોધો અને તેની સામે ટીક માર્ક કરો. જોતા જઈએ. પોણું, પોણું એટલે આખામાં પાવો છું, બરાબર. તો એમાં અ આવશે, પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી. 2 નંબર છે સીમાડો, સીમાડો એટલે ગામની હદ. તો એમાં બ આવશે કે મારું ઘર સીમાડે આવેલું છે. 3 નંબર પર છે વાયુ વેગે એટલે કે પવનની ઝડપે. તો જવાબ આવે અ, બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે. ગરજવું, ગરજવું એટલે ગર્જના કરવી, ગાજવું મોટેથી બરાડવું. સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે. 5 નંબર ઉપર છે ફૂંફાડો, ફૂફવાટો. તો એમાં જવાબ આવે ક, નોળિયાને જોઈ નાક ફૂફાડો મારવા લાગ્યો. 6 નંબર ઉપર છે ભરતી, સમુદ્રના પાણીનું ઊંચેથી પડવું તે. તો એમાં જવાબ આવે ક, દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે છે. 7 નંબર પર છે ઓટ, ભરતીનું ઓસરી જવું તે. એટલે કે ભરતી પછી ઓટ આવે જ, બરાબર. અ જવાબ આવશે. ત્યારબાદ 23 નંબરની પ્રવૃત્તિ છે કોષ્ટકમાં આપેલા શબ્દો સાથે સંબંધ ધરાવતા શબ્દો કવિતામાંથી શોધીને લખો. પાણી સાથે હોય તો પાણીમાં છે ખારા ખારા, આછા આછા, ભરતી ઓટ ને સબર ભર્યા. વિશાળતામાં છે લાંબો પોળો, આરો નહીં, ઓવારો નહીં, પાળ નહીં, પથરાળો નહીં, કિનારો નહીં. મોજામાં છે મોટા મોટા, અથડાતા પથડાતા. ઊંડાણ છે તો એમાં ઊંડો ઊંડો, માણસ ડૂબે, ઘોડા ડૂબે, ઊંટ ડૂબે. ત્યારબાદ ઉપર નોંધાયેલ યુક્તો પરથી પ્રશ્નોના જવાબ છે આપણે લખવાના છે. મહાસાગર કેટલો વિશાળ છે? તો વિશાળ, લાંબો, પહોળો. મહાસાગરનું પાણી કેવું છે? તો જવાબ આવે ખારું. મહાસાગર કેટલો ઊંડો છે? તો જવાબ આવે ગજબ ઊંડો, બધું ડૂબી જાય. 4 નંબર પર છે મહાસાગર મોજા કેવા છે? તો મોટા મોટા. મહાસાગર કેવો અવાજ કરે છે? તો જવાબ આવે ઘૂ ઘૂ. આગળ છે નીચેનામાંથી કયો અર્થ સાચો છે તે કહો. સામો તો કિનારો નહીં, એટલે એનો જવાબ આવશે અ, દરિયાને બીજો કોઈ કિનારો હોતો નહીં. 2 નંબર પર છે વાયુ વેગે આગળ થાય, એટલે ખૂબ ઝડપથી આગળ વધે. જવાબ આવે ક. 3 નંબર છે ગરજે સાગર ઘેરે રવા. જવાબ આવે બ, ખૂબ મોટા ગુંજતા અવાજે સાગર ગર્જના કરે. કિનારાના ખડકો રવે. તો જવાબ આવે અ, સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે. 5 નંબર પર છે ફીણથી ફૂફાડા કરતો, એટલે કે નાગની જેમ ફૂફાડા મારતા દરિયાના મોજા. આગળ છે ઉદાહરણ મુજબ જળબંબોળ જેવા બીજા શબ્દો બોલો અને લખો. આ કવિતા વાંચવાની મને મજા આવી, હવે હું તો ખુશાલ. 2 નંબર ઉપર છે ખનિજ તેલ લઈને જતું જહાજ દરિયામાં ઊંધું પડ્યું, બધું તેલ દરિયામાં ઢોળાઈ જતા દરિયો રેલમછેલ થયો. 3 નંબર પર છે ઉર્વિશને ઇનામમાં ખૂબ ધન મળતા ઉર્વિશ રાજી રાજી થઈ ગયો. 4 નંબર પર છે કરુણાને ખૂબ વાતો કરવાની ટેવ છે,
આજે બહુ દિવસે બેનપણી સાથે વાત કરતા મળી એટલે એ ગાંડી ગેલી થઈ ગઈ. 5 નંબર પર છે આશાને ગીત ગાવાનું બહુ ગમે છે. ગીત ગાતી વખતે ઓતપ્રોત થઈ જાય છે. આગળ છે મહાસાગર તો મહાસાગર, તો આના જેવા તે નીચેના શબ્દો છે આપણે શોધવાના છે અને લખવાના છે. તો આપણે લખી શકીએ કે મમ્મી તો મમ્મી, શેઠ તો શેઠ, દૂધ તો દૂધ, મામા તો મામા, રાજા તો રાજા. ત્યારબાદ આગળ છે અહીંયા જે પંક્તિ આપેલી છે એ મોટેથી બોલો અને અહીંયા જે રીતે આપેલું છે એ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે આપેલું છે એમ આપણે આગળની બધી પંક્તિ છે લખવાની છે. તો પેલું છે વાયુ વેગે આગળ થાય. એનો મિનિંગ શું થાય? તો કે મોજા ખૂબ ઝડપથી આગળ વધે છે. 2 નંબર ઉપર છે ઊંડો ઊંડો ગજબ ઊંડો, તો એમાં જવાબ આવે મહાસાગર ખૂબ જ ઊંડો હોય છે. ઊંચા ઊંચા ઊંટ ડૂબે, તો એનો મિનિંગ એમ થાય કે મહાસાગર ઊંચા ઊંચા ઊંટ ડૂબી જાય તેવો ઊંડો હોય છે. 4 નંબર પર છે ગાંડો થઈને રેલે તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ, તો એનો મિનિંગ એમ થાય કે મહાસાગરમાં વાવાઝોડું આવે તો આખી દુનિયા પર પાણી ફરી વળે. 5 નંબર પર છે વિશાળ લાંબો પહોળો ઊંડો એવો મોટો ગંજાવર, તો એનો જવાબ આવે મહાસાગર વિશાળ પહોળો અને ઊંડો છે. ત્યાર પછી સાચો બેટો ખોટો બેટો માંથી પરંતુ શબ્દ આવતા હોય તે વાક્યો અહીંયા લખો. તો આ રીતે છે આપણે લખી શકીએ. અહીંયા લખેલા છે એ રીતે તમે તમારી રીતે પણ લખી શકશો. બરાબર, તો તમે એ રીતે છે લખી નાખજો. આગળની પ્રવૃત્તિ છે ખોટો વિકલ્પ ચેકી નાખો અને સાચું વાક્ય બનાવો. તો જોતા જઈએ. રિયાને રમવું છે પણ તેની સાથે રમવા કોઈ તૈયાર નથી. 2 નંબર પર છે તમારી વાત સાચી છે પરંતુ મારાથી કદી કશી મદદ થઈ શકે તેમ નથી. 3 નંબર પર છે જંગલમાં ઘણા ઝાડ છે તેથી તે લીલુંછમ દેખાય છે. 4 નંબર પર છે આજે રવિવાર છે પણ રજા નથી. 5 નંબર છે ચાલવાની મજા આવે છે તેથી ડોલી રોજ સવારે ચાલવા જાય છે. આગળ છે પણ પરંતુ તેથીનો ઉપયોગ કરીને આપણે વાક્ય છે જોડવાના છે. પહેલું વાક્ય છે તમે મને આમંત્રણ આપ્યું પણ હું નહીં આવી શકું. 2 નંબર ઉપર છે અમૃતા હોશિયાર છે પણ ઋત્વી જેટલી નહીં. દાદીએ આજે ઉપવાસ છે તેથી આજે તેઓ જમશે નહીં. 4 નંબર પર છે કોયલનો રંગ કાળો છે પણ કંઠ મીઠો છે. અમૃત કાકીને મંગુ વહાલી છે તેથી તેઓ તેને બહુ વહાલ કરે છે. કરિશ્માને કેશોદવાળા કાકાના ઘરે રહેવું બહુ ગમે છે તેથી તે રજાઓમાં કેશોદ જશે. એન્થોનીને અભિનય સરસ આવડે છે પરંતુ જાહેરમાં અભિનય કરતા ડરે છે. શ્રેય સૌને મદદ કરે છે તેથી બધા તેને માન આપે છે. જુમાએ વેણુને બચાવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે તેને બચાવી શક્યો નહીં. બધાને હતું કે મેરી કોમ હારી જશે પણ તે જીતી ગઈ. તો આ રીતે છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ત્યારબાદ આગળ છે ઉદાહરણ પ્રમાણે આગળનું વાક્ય પણ અને પરંતુથી છે પૂરું કરવાનું છે. તો આ રીતે છે તમે બધા છે તમારી જાતે છે એ કરી શકશો. અહીંયા આપેલું છે એ રીતે તમે બધા છે એ કરી નાખજો. આગળ છે ચિત્ર જુઓ અને બંનેમાં શું જુદું પડે છે તે કહો. જો અહીંયા પહેલું ચિત્ર છે એ સરસ મજાનું છે પૂર આવતા પહેલાનું છે અને પૂર આવ્યા પછી શું સ્થિતિ થાય છે એ તમે ચિત્રમાં જોઈ શકો છો. બરાબર, બધું વેરવિખેર પડ્યું છે, મકાન તૂટી ગઈ છે, છત તૂટી ગઈ છે, બરાબર, બધે પાણી છે, ઝાડ છે ધરાશાયી થઈ ગયું છે. તો એનું વર્ણન છે આપણે અહીંયા કરવાનું છે. બરાબર, તો આ રીતે છે તમે વર્ણન છે કરી શકો કે પહેલું ચિત્ર છે વાવાઝોડા પહેલાનું છે, બીજું ચિત્ર છે વાવાઝોડા પછીનું છે. પહેલા ચિત્રમાં ઘર ઉપરના છાપરા સલામત છે પરંતુ બીજા ચિત્રમાં છાપરા ઉડી ગયેલા છે. પહેલા ચિત્રમાં ઝાડ સુરક્ષિત છે પણ બીજા ચિત્રમાં ઝાડ પડી ગયેલું છે. બરાબર, તો આ રીતે છે તમે તમારી રીતે પણ વર્ણન છે બંને ચિત્રોનું કરી શકશો અને આ રીતે કરવાનું છે. તો આજે બસ આટલું જ. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.